સીતા રામની સામા પડે. સીતાનો એક અર્થ છે ભક્તિ. સાચી ભક્તિ ભગવાનની પાછળ પાછળ ચાલે, પણ નકલી ભક્તિ ભગવાનને પાછળ રાખી દે અને પોતે આગળ થઈ જાય. આ બધા ફરકો છે. અને સાહેબ, આપણે રૂપ બદલી શકીએ, સ્વરૂપનું શું? સતીએ સીતાનું રૂપ લીધું, પણ મૂળ એનું જે મૂળ સ્વરૂપ સતી પણ એ તો કેમ જાય? અંદરને તો ફેરફાર. રૂપ અનેક હોય, સ્વરૂપ એક જ હોય. રૂપ બહિર હોય, સ્વરૂપ ભીતર હોય. અને સીતાનું રૂપ લીધું, અને એને થોડોક સમય લાગે, બાકી બહાર પડી જ જાય, બહાર નીકળી જાય. મૂળ આપણું જે મૂળ સ્વભાવ હોય ને નીકળ્યા વગર ન રહે. થોડુંક આપણે નાટક કરી શકીએ, છુપાવી શકીએ. આપણે ત્યાં કવિઓએ લખ્યું છે, चंचल नारी को नैन छिपे नहीं, प्रीत छिपे नहीं, पीठ दिखायो. कवि गंग का है सुन शाह अकबर, कर्म छुपे न भभूत लगायो. कर्म छुपे न भभूत लगायो, कर्म छुपे. कवि कहे कि तारोडियाना तेजમાં ચંદ્ર છુપ્યો ન રહે. 9 લાખ તારા હોય, પણ ચાંદ ચાંદ છે. અને સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. ગમે તેટલા વાદળાઓના ઠઠ જામી જાય, પણ સૂરજ છુપે નહીં. એનું દિવસ પણ એનું આપણા ઉપર પ્રભાવ તો નાખી દે કે રાત નથી. તારો કે તેજ મેં ચાંદ છુપે નહીં, સૂર છુપે નહીં, બાદલ છાયો. અને રીડ પરે રજપૂત છુપે નહીં. જ્યારે દુશ્મનો આપણને લલકારે ત્યારે સાચો ક્ષત્રિય કોઈ દિવસ છૂપો ન રહી શકે, કૂદી પડે. ત્યાં તો તારો કે તેજ મેં ચાંદ छिपे नहीं, सूर छिपे नहीं, बादल छायो. ने રીડ પડે રજપૂત छिपे, દાતાર છુપે નહીં, માંગન આયો. દાતારી જેના હોય ને એને ઘરે કોઈ માંગવા આવે, દાતારી છુપી ન રહી જાય, પ્રાણ આપી દે. હા, છુપી ન રહે. અને લોભી હોય ને એ આપે જ. એક લોભીઓ છે ને કૂવામાં પડ્યો, ખબર નહીં હું કામ ગયો હશે, કૂવામાં પગ લપસન પડી ગયો. આપણા જગદીશભાઈ ત્રિવેદી નથી કહેતા કે એક ભાઈ છે ને કૂવાના કાંઠે બેઠો હતો, અને એને ચોકઠા હતા, દાંતના ચોકઠા. એમાં ઉપીલું ચોકઠું આમ કૂવામાં કાંઈ જોવા ગયો, પોતાનો પડછાયો, ખબર નહીં, એકલો બેઠો હતો એટલે એમને કાંઈ. એમાં એનું છીંક આવી, એમાં ઉપરનું ચોકઠું જે હતું એ કૂવામાં વયું. હવે એક નીચેનું રહ્યો, ઉપરનું તો નહીં. હવે કરવું કેમ? ખવાય નહીં, બહુ મુશ્કેલી. ચહેરો આખો ભૂંડો લાગે, વિચિત્ર લાગે. હવે શું કરવું, શું કરવું? 2-3 જણાને ખેતરમાંથી બોલ્યા કે ભાઈ સાહેબ, મારું ચોકઠું અંદર વહી ગયું છે, તળીએ ગયું, તમે લાવી દો ને. હું મારે પેલા કીધું કે તમે હું બોલો છો એમને સમજાતું નથી. તો કે એ ઓલું નહીં આવે ત્યાં સુધી સમજાવે, ઓલું જ્યાં સુધી આમ થશે તમે હના સમજો, હના. જેટલાને બોલાવી કાંઈ સમજાય નહીં કે ભાઈ અમે અંદર તરતા નથી આવડતું ને અમે એ ચોખ્ઠું કાઢવાને. એમાં 2 કલાક પછી એક માણસ આવ્યો, કીધું કે વડીલ શું છે તકલીફ? કે મારું ભાઈ ચોખ્ખું અંદર વી ગયું, છીંક ખાધી અને એમાં અંદર વી ગયું બહાર. તો કે એ આમ નહીં નીકળે. કેમ? તો ભાઈ એમાં એક છોકરો આવ્યો કે લે ભાઈ 1 રૂપિયો, ઝીણા ગાંઠિયા લઈ આવે. ગાંઠિયા, અને એ ગાંઠિયા કૂવામાં અમને કે ચોકઠું બહાર આવ્યું ખાવા માટે. ગાંઠિયા, કારણ કે ગાંઠિયા બહુ ખાતું હતું, અને પાછા ગોંડલના ગાંઠિયા. દાતારી છુપે નહીં સાહેબ, પણ લોભી માણસ. એક માણસ કૂવામાં પડ્યો અને તરતા આવડતું નહોતું. એક માણસ આવ્યો, એને કીધું કે તમારે મને હાથ આપો, હું તમને બહાર ખેંચી નાખું. હું આપું નહીં, તું મારો હાથ પકડ.
હું તો હાથે મરી જાઉં ડૂબી જાઉં પણ હું કાંઈ આપું. એને પોતાનો હાથ ન આપ્યો, એનો હાથ પકડ્યો આ લોભી. પણ દાતાર માંગણ આવે તો કોઈ દી છૂપે નહીં સાહેબ. રીડ પડે રજપૂત छिपे ना दातार छुपे नहीं मांगन आयो न चंचल नारी को नैन छिपे नहीं. જેનામાં ચાંચલ્ય હોય એના નેત્ર છુપા ન રહી શકે. અને ગમે તેટલો વિયોગ હોય તો પીઠ દેખાડી દે ને આવે નહીં તો પ્રેમ છુપો ન. પ્રીત छिपे નહીં પીઠ દેખાયો. જોઈએ તારો કે તેજ મેં તો छिपे નહીં દૂર छिपे. બાદલ છાયો ને રીડ પડે રજપૂત छिपे નહીં. चंचल नारी को नैन छिपे नहीं प्रीत छिपे नहीं पीठ देखायो. है सुन शाह कबर कर्म छिपे भभूत लगायो कर्म छिपे लगायो कर्म. ગમે તેટલો હું તમે વેશ પલટો કરીએ પણ કર્મ